લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા તાલુકામાં 2024ના અતિવૃષ્ટિના કૃષિ રાહત પેકેજમાંથી ઉપલેટા તાલુકાના બાદ થયેલા ગામોને સમાવેશ કરવા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ. 2024માં અતિવૃષ્ટિને કારણે કૃષિ રાહત પેકેજ કપાસના પાક માટેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. 2024ની અતિવૃષ્ટિમાં આવેલા ઉપલેટાના તમામ 51 ગામડાઓ અને ભાયાવદરમાં પણ અતિભારે વરસાદ થતાં તેમના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાક ધોવાણ થયેલા હતા. આ ધોવાણ બાદ સરકારે ગ્રામ્ય વિસ્તારનું સર્વે કરાવી અને કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું હતું અને તે માટેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. આમ ઉપલેટા તાલુકામાં કુલ 51 ગામોમાં વધુ પડતા વરસાદને લઈને જે જમીન અને પાકનું ધોવાણ થયું હોવા છતાં ઉપલેટા અને ભાયાવદર મળીને જે 51 ગામડાઓ છે કૃષિ રાહત પેકેજ માટે નક્કી થયા છે તેમાંથી ઉપલેટા તાલુકાના 20 ગામડાઓને બાકાત કરવામાં આવ્યા છે. આ તમામ ગામડાઓમાં ભીમોરા, ચીખલિયા, ડુમિયાણી, ગધેથડ, અરણી, શહીદ, ખારચિયા, ખીરસરા, હાડફોડી, ચરેલિયા, ગઢાળા, હરિયાસણ, કિરાડા, ઢાંક, ઈસરા, ખાખીજાળિયા, ગણોદ, ભાંખ, વડાળી, પડવલા અને ઝાર તેમજ વડેખણ ગામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઉપલેટા તાલુકાના તમામ ગામોમાં અતિવૃષ્ટિને કારણે નુકસાની ગયેલી હોવા છતાં સરકારે ઇરાદાપૂર્વક કૃષિ રાહત પેકેજ ન આપી આ ગામડાઓના ખેડૂતોને અન્યાય કરેલો છે, જેને ધ્યાને રાખીને આજરોજ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ પૂર્વ જિલ્લા પ્રમુખ લલિતભાઈ વસોયા, શહેર અને તાલુકા પ્રમુખ લખમણભાઈ ભોપાડા, લાખાભાઈ ડાંગર સહિત તમામ આગેવાનો સાથે એક મિટિંગ યોજીને ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી આ 20 ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં સરકાર સમક્ષ માગણી કરી હતી. તેમ છતાં વહેલી તકે આ ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અર્શીભાઈ આહિર, ઉપલેટા. તાજેતરની અંદર 2024ના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા અને ધોરાજી બે જ તાલુકાની અંદર ના જે ખેડૂતોના ગામડાની અંદર ખેડૂતોના જે ગામ છે એ ગામડામાં 20 ગામ એવા છે કે એને બાકાત કરવામાં આવ્યા છે. માની લો કે સેવંત્રા ગામ છે એનો સમાવેશ કર્યો તો બાજુમાં કેરાળા ગામ છે એનો સમાવેશ નહીં. ભાયાવદર જેવું મોટું સિટી કે જેના રેવન્યુની અંદર ખેડૂત ખાતેદારો આવતા હોય, ખૂબ નુકસાન પામ્યું છે એવા આખા ભાયાવદર વિસ્તારને આ રાહત પેકેજમાંથી બાકાત રાખ્યું છે. ત્યારે સરકારની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આગામી દિવસોની અંદર કિસાન સભા દ્વારા એક કિસાન સંમેલન દ્વારા મોટું ઉગ્ર આંદોલન કરવાના છીએ. ત્યારે સરકારે આ વખતો વખત થતા જે ઉપલેટા તાલુકાના ખેડૂતોનો અન્યાય છે અન્યાય દૂર કરવો જોઈએ અને આ નામો છે એ ગામના જે બાકાત રહી ગયા છે એના ફરી સમાવેશ કરવાની અમારી માંગ છે. જો આમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને ગાંધીજીના માર્ગે પણ અમે જશું. જે રાજ્ય સરકાર દ્વારા 2024ના વરસાદના પાક નુકસાનીના બાબતના જે આંકડા અને જાહેરાત બહાર પાડી એમાં જે કૃષિ પેકેજ રાજકોટ જિલ્લાના તમામ ગામની અંદર આપવામાં આવ્યું તેમાં ઉપલેટા તાલુકાના એક ભાયાવદર ગામ મોટું ગામ હોય, ખેડૂત ગામ હોય, ખેતીલક્ષી ગામ હોય, નગરપાલિકા વિસ્તાર છે. આ વિસ્તારના આજુબાજુના ગામડાઓ 20 ગામ જેટલા બાકાત રાખ્યા, ભાયાવદર સહિત 21 ગામ બાકાત રાખી અને આ ખેડૂતોને આ રાજ્ય સરકારે અન્યાય કરેલ છે. વરસાદની માત્રા આખા રાજકોટ જિલ્લામાં આજુબાજુના બધા વિસ્તારની અંદર છે. બાજુના ગામડાની અંદર વરસાદ છે તો ભાયાવદરમાં કેમ નહીં? આ કિનાખોરીનું વલણ ભાયાવદરના ખેડૂતો અને ભાયાવદરના આસપાસના ખેડૂતો માટે રાખેલ છે. તે બાબતે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે. જો આ બાબતની અંદર આ ગામનો સમાવેશ કરવામાં નહીં આવે, પેકેજની અંદર અમારા ખેડૂતોને સમાવેશ કરવામાં નહીં આવે તો અમે ખેડૂતોને સાથે રાખી 20 ગામમાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશું સરકાર સામે. તાલુકા ભાયાવદર અને ઉપલેટા શહેર દ્વારા મામલતદાર શ્રીને ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર આપવા અમે સૌ આવ્યા છીએ. ગઈકાલે રાજ્ય સરકારે 2024માં અતિવૃષ્ટિને કારણે
ખેડૂતોના કપાસને જે નુકસાન થયું છે એ નુકસાન માટેની સહાય જાહેર કરી છે. રાજકોટ જિલ્લાના 1920 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફક્ત ધોરાજી તાલુકાના 30 ગામ અને ઉપલેટા તાલુકામાં ભાયાવદર સહિત 21 ગામો રાજ્ય સરકારે કૃષિ વિભાગે આ કૃષિ સહાયમાંથી બાદ રાખવા ઈરાદાપૂર્વક બાદ રાખ્યા છે. આની પહેલા પણ 2024માં રાજ્ય સરકારે ઉપલેટા તાલુકાના 20 ગામોને પણ બાદ રાખ્યા હતા, જ્યાં વરસાદના આંકડાઓ સહિત અમે રાજ્ય સરકારને માહિતી આપી છે, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે. આવતા દિવસોની અંદર આ 20 ગામના ખેડૂતોને સાથે લઈ અને રાજ્ય સરકાર સામે કોંગ્રેસ પાર્ટી ઉગ્ર આંદોલન કરશે. કિસાન સંમેલન આવતા દિવસોની અંદર ઉપલેટા શહેર ખાતે રાખવાનું આયોજન પણ અમે કર્યું છે.